તો સમગ્ર વિશ્વમાં આજે 3 જૂન રોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આ અંતર્ગત પાટણ ખાતે પણ પર્યાવરણની જાળવણી અને સ્વાસ્થ્ય પ્રત્યે લોક જાગૃતિ લાવવાના હેતુથી એક ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરાયું। પાટણની વિવિધ સંસ્થાઓ જેવી કે સાયકલ રાઇડર્સ ક્લબ, રોટરી ક્લબ અને એક્ટિવ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આ રેલી યોજાઈ હતી। રેલવે સ્ટેશનથી શરૂ થઈને વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક વિરાસત રાણીની વાવ સુધી પહોંચેલી આ રેલીને પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં સાયકલ સવાર યુવાનો અને ઉત્સાહી શહેરીજનોએ ભાગ લઈને ફિટનેસનો સંદેશ આપ્યો હતો। વર્લ્ડ સાયકલ ડે નિમિત્તે 3 જૂન વર્લ્ડ સાયકલ ડે નિમિત્તે આપણે એક સાયકલ રેલી, સાયકલ જાગૃતિ રેલી, જેના કારણે પર્યાવરણ અને પેટ્રોલ આપણે ખરેખર મોદી સાહેબની મુહિમ છે કે આપણું ઇંધણ બચાવો અને આપણા દેશને બચાવો, એટલે ખરેખર આપણે સાયકલ ચલાવવી જોઈએ। નજીકના સ્થળોએ આપણે સાયકલ લઈને જ જવું જોઈએ, જેથી જેવું કે જીમ હોય કે આપણે દોડવા જતા હોય, જ્યાં પણ જતા હોય ત્યાં સાયકલ લઈને સાયકલનો ઉપયોગ કરવો જોઈએ। પહેલાં તો જ્યારે દિવસે ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ વધી રહ્યો છે અને પર્યાવરણ પણ બગડી રહ્યું છે। ગ્લોબલ વોર્મિંગની અસર આ દેશ અને દુનિયા પર થઈ રહી છે, ત્યારે આ 3 સંસ્થાઓ ભેગા મળી અને પાટણ માટે આ એક ઉદાહરણરૂપ કાર્યક્રમનું આયોજન કર્યું છે। એના માટે 3 સંસ્થાઓને શુભેચ્છા પાઠવું છું।